નમસ્કાર. આદરણીય ટ્રસ્ટીગણ, પ્રમુખશ્રી, કારોબારી સભ્યો તથા સુજ્ઞ જ્ઞાતિજનો, આપ સર્વેને આ 76વા ગણતંત્ર દિવસની અનેક અનેક શુભેચ્છાઓ. 26મી જાન્યુઆરી 1950ને દિવસે આપણું રાષ્ટ્ર એ ગણરાજ્ય બન્યું અને આપણું ભારતનું સંવિધાન અસ્તિત્વમાં આવ્યું. લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા લોક કલ્યાણ રાજ્યની સ્થાપના આ દિવસે થઈ અને એના યાદ અને સુનેરા ભવિષ્ય માટે આપણે પ્રતિવર્ષ આ ગણતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ. ત્યારે સમગ્ર જ્ઞાતિજન તમામને આ 76મા ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણી જ્ઞાતિ ઉત્તરોત્તર પ્રગતિ કરે, આગળ વધે, સિદ્ધિના સોપાનો સર કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને દરેક જ્ઞાતિના આ શુભ કાર્યમાં પોતે જોડાય અને આપણે સૌ સાથે મળી અને જ્ઞાતિને ઉચ્ચતમ આદર્શ સાથે એક ઊંચાઈ ઉપર લઈ જઈએ તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એના માટે ચોક્કસ વડીલોના આશીર્વાદ પણ જોઈએ, વડીલોનું માર્ગદર્શન પણ જોઈએ અને જે આપણા યુવા પ્રતિભા આપણી જ્ઞાતિમાં છે એમનો સાથ સહકાર અને એમનું વિઝન પણ જોઈએ. તો આવો આ ગણતંત્ર દિવસે આપ સર્વેને એવી શુભેચ્છા પાઠવું છું કે વડીલોની આંખે અને યુવાનોની પાંખે જ્ઞાતિ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે તેવી આપ સર્વેને શુભેચ્છાઓ. ફરીથી આ 76મા ગણતંત્ર દિવસની સમગ્ર જ્ઞાતિજનને સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. જય હિન્દ. જય મુઢેશ્વરી માં.